અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ વિદ્યાર્થીએ ક્લાસમાં ચપ્પુ કાઢ્યું। આજવા રોડ પર આવેલ સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને માર માર્યો। સાથી વિદ્યાર્થીએ જ માર માર્યા બાદ ક્લાસમાં ચપ્પુ બતાવ્યું। ક્લાસરૂમમાં લંચ સમયે બેન્ચ પર બેસવા બાબતે માથાકૂટ થઈ હતી। વિદ્યાર્થીને માર મારતા પરિવારે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। ક્લાસરૂમમાં વિદ્યાર્થી ચપ્પુ કેવી રીતે લઈ આવ્યો એ સૌથી મોટો પ્રશ્ન છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પ્રશાંત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રશાંત, વડોદરામાં વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં ચપ્પુ કાઢ્યું, આખો મામલો છે શું? શાળા તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? કઈ રીતની કાર્યવાહી? જી બિલકુલ, અમદાવાદ અને મહીસાગર જિલ્લા બાદ વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક ઘટનાઓએ સમગ્ર શહેરને ચોંકાવી દીધું છે। લંચના સમય દરમિયાન બેન્ચ પર બેસીને જમવાના મુદ્દે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી અને અણધાર્યા રીતે વિવાદ એટલો વધી ગયો હતો કે ગુસ્સે ભરાયેલા એક વિદ્યાર્થીએ પહેલા વિવાદિત વિદ્યાર્થીના મોઢા પર નખ મારી હુમલો કર્યો અને ત્યારબાદ પોતાની પાસે રહેલું ચપ્પુ આખા વર્ગ સામે લહેરાવ્યું હતું। આ ઘટનાથી ક્લાસરૂમમાં અફરાતફરી મચી ગઈ હતી અને વિદ્યાર્થીઓના ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જો સાવચેતી ના રખાઈ હોત તો ગંભીર ઘટના સર્જાઈ શકી હોત અને જે રીતના અમદાવાદની અંદર એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનું હત્યા કરી નાખી તેવી પરિસ્થિતિ સર્જાઈ હોત। આ ચોંકાવનારી બાબત એ છે કે શાળાની અંદર વિદ્યાર્થી ચપ્પુ લઈને કેવી રીતે પ્રવેશ્યો। શાળા સંચાલકો તરફથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી આ ઘટનાથી સ્પષ્ટ થઈ રહી છે। જ્યારે અમદાવાદની આટલી મોટી ઘટના ઘટી છે, ગત રોજ મહીસાગર જિલ્લામાં આવી ઘટના ઘટી, ત્યારબાદ પણ શાળા સંચાલકો તકેદારી રાખવા માટે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। બિલકુલ પ્રશાંત, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। साथी कक्षा में पढ़ता और 12 बजे रिसेस में मेरे साथ हमला हुआ क्योंकि मैंने उसको बेंच से हटने बोला था कि वो हटा नहीं तो उसने मेरे को धक्का दिया तो मैंने बोला क्यों कर रहे तो उसने हमला कर दिया मेरे पे। अच्छा, काय से हमला किया आप पे? नाखून से। नाखून लगाया? हाँ। कहाँ लगाया आपको? यहाँ पे और यहाँ पे भी लगा है। तो क्या उसके बैग में छोटी सी चाकू भी थी। उसके तो मैं वाइस प्रिंसिपल मैम को बोला तो मैम ने सिर्फ फोटो भेजा उसके पेरेंट्स को और कुछ नहीं किया और ये जो है उस पे सिर्फ कॉटन और वो लगा दिया था टेप। कितना डर लग रहा है स्कूल में जाने में? अब तो बहुत लग रहा है। क्या कार्यवाही क्या होनी चाहिए ये स्टूडेंट के खिलाफ? सेफ्टी होनी चाहिए और ऐसे बच्चे को निकाल देना चाहिए।